તો ભાઈ આપણો આજનો ચેલેન્જ છે આપણે શું કે અમારા ગોવાળ છે જો આ બાગાતા અને ઓલી સાઈડ જો જાય છે બાપભાઈ અને એની ભેગું આજ આખો દી હું સારવાનો છું માલ. તો આપણે આજનો જોઈએ અનુભવ કેવો રહે છે અને આપણે હવે શરૂ કરી દઈએ ધીમે ધીમે. હવે બાગભાઈ કઈ સાઈડ જવાનું છે? બોરા ને છેલ્લે જવાનું છે. અને જો માલ બધા છે ને આમ ઓલી સાઈડ બધા પોગી ગયા છે. જોરદાર ખેતરમાં પોગી ગયા. બાગભાઈ નું કેવું છે માલ જવાય જાય માય બેહો શાંતિથી. તો આ નિકુલ ગાડી લઈને આવ્યા લાગે. નિકુલ તો ભાઈ ઈ મને આવ્યો તો ગાડી લઈને મૂકવા. મારે થઈ ગયું મોઢું જાગવામાં. મારે આમ જવાનું તો બગદાણા. પણ શું કહેવાય આ તો ભાઈ ભેગું આ 24 તારીખ છે એટલે સેવા કરવા જવાનું હતું. પણ એમાં એવું થઈ ગયું મારે મોઢું જગાણું પછી વૈયા જાત. મેં કીધું કાંઈ વાંધો નહીં. તો મેં કીધું આજ જાય ભેહું સારવા. અને આ રો બગભાઈ ઈ છે માઇક્રોફોન. હવે આગળ જાય માલ સારવા ધીમે ધીમે. હાલો તો આપણે શું કે હવે બધા માલ છે એ સાઈડ આપણે પોગી ગયા. અમારે દુલાભાઈ આવી ગયા છે. દુલાભાઈ તમારું શું કેવું છે? હે દુલભાઈ આવ્યા છે. કોઈ દી નો આવે ને આ સાઈડ આ દેહમાં ભૂલા પડ્યા છે. એક કારણ હોય તો જ દુલભાઈ આવે. અને પાછળ જો અમારા બાગ હતા. અને હજી અમારે જો આ નાનો આગળ તો બેઠો યાર બાપભાઈ. અને આ આપણે ભેહું દુલા એક ઓલો મારી દે. શું કહેવાય વામ મારી દે વામ. ઓ દુલા રો બાગા હું એક મારી દઉં. મને તો ભૂલાઈ ગયું. હા રો મારે ભરત માણા બેઠો છે. લગભગ શું કહેવાય અમારા ગામનું શું કહેવાય ભેહું સારવામાં એક મોટા માલધારી છે અને એક આ આવી. અને આ બધી ભેહું ગાડો ન બોલો. એક વાંપ મારી જો બગતા. અને આ છે દુલભાઈ અમારા ગામના. દુલભાઈ મોટો તરીકે દેખાડી દે ને ભાઈ. દુલભાઈ શું કહેવાય અમારું શું કહેવાય તમે ભેહું સારવા શું કામ કરવા આવ્યા? ટોપલ We are dreaming in the dark. We are nothing more than dust. માંડ ગોતું છે શા બનાવવાનું એક મસ્ત જગ્યા. કેમ કે આપડા જે ભેહું સારવા વાળા હોય એને ખાસ ઈ જ ગોતવાનું. કોઈ એક બે જણા ભેગા ન થઈ જવા જોઈએ. તો 4-5 જણા આમ ભેગા થઈ જાય ખેતરમાંથી. અને આ જો અમારે બાગાતા જો કાપે છે બળતણિયા વીણે છે અને પરતે ભેહું સરે છે. હા રો બાગાતા કે ચા પીવું હોય તો આવી જાવ તમ તારે. ચા પાણી પીવા હોય તો ભાઈ એટલે હવે આગળ મૂકશું ચા. હાલો હવે આગળ તમને શું કહેવાય નકરા દૂધની જોઈ લો. શું કહેવાય પવન સખી આપણે અહીંયા આવી ગઈ. અને આ જો માલ ઢોર છે શું કહેવાય અમારા કાગવદર ગામનું સરાણ જો તમે. નકરી બે સાઈડ કંપનીઓ ફેક્ટરીઓ આવી ગઈ એટલે સરાણ કાંઈ વધ્યું નથી ને તડકો પડે કાળા કોપનો. અને ભેહું જો એસી નથી. અને ભેહું એને સાંયે ઊભી છે. અને ઓલી જગ્યાએ આપણે બનવાનો છે સા અમે. તો હવે આપણે હાલો તમને દેખાડી સા બનાવે એ રીત. તો શું કહેવાય આપણે જો હવે સા મૂકવાનું ચાલુ થઈ ગયું છે. અને એમાં અમારે આપણે શું કહેવાય માલધારી પ્રમુખ અને વાંઢા સમાજના પ્રમુખ એવા અમારે બાગભાઈ ચા મૂકે છે. તાપ બાપ કર્યો છે ભાઈ. પવન ગમે એટલો આવે પણ શું કહેવાય એની ટેવ રહી ને અમારો ભાઈ ઘા કરે તાપ કરી નાખ્યો છે. અને એક માલધારી આપણે આવે છે તું વાંઢો છું. અમારે એક બાગભાઈ પછી એક બાપભાઈ આવે છે. ઈ એની શું કહેવાય હાડુભાઈ કહીએ કઈ ને હાડુભાઈ કહીએ કઈ.
અંદર એવા કઈ લો તમારે ભૂકીને લહકો દે નાખવાનો છે આમ. બાકી આપડે પાસે સાધન એમ હોય હો ભાઈ શા બનાવવાનું તો. તો હું કે ભાઈ ફાઇનલી શા આપણો બની ગયો છે અને બાપભાઈ નું કેવું છે કે કાસો પીકેવો છે પણ હવે કાસો પાકો પી લે રેડી બાપભાઈ યાર મગજ ખરાબ થઈ ગયો ને ભાઈ બોલતા નહીં તો મારે કાપવું છે બધું એટલું નાના માલધારી મોટા માલધારી ને કિરાણા છે અમારે ગુલ્લો ખાસ છે બાપ ચા પીવાય આમ તો પેલા પીવા મળે છે તો શું કહેવાય ચા પાણી પી લીધો અને હવે અમારા શું કહેવાય માલધારી બધા ભેહું ગોતે ભેહું ક્યાં વહી ગયા ભેહું રડતી નથી તો હવે ભેહુંની શોધખોળ કરે જોજો પવન ચકી દો અને વાદળા જો પગતા ભેહું ક્યાં ગઈ કે માઈ ગયું ચા પી લીધો ને હવે ભેહું નથી રડતી ભેહું ક્યાં આવી ગઈ એક ભાઈ તો આમ જાય જલસા છે હો ભાઈ તમારા જો શું અત્યારે ભેહું વાળવા આ 2-3 ભેહું છે ને હેડ પગર પગર હેલ લા 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 આને લઈ જવાનું છે ઓલી સાઈડ હેડ હમણાં વાતાવરણ પાછું ઘડીએ ઘડીએ સારું થતું જાય બગડતું જાય અને આ સાઈડ હાલે ટ્રેક્ટર મતલબ આપણે અત્યારે ભેહું શું કહે ખેતરોમાં ખાય ને એવું છે અને સરાણ તો કઈ હવે વીધું નથી ઓલી સાઈડ જોઈજો આમી છે તમને થોડુંક ઝૂમ કરીને દેખાડું આ સાઈડ સિન્ટેક્સ કંપની આવી ગઈ પછી આ સાઈડના ભાગમાં આગળ બધે સોલાર આવી ગઈ છે એટલે મતલબ હવે કઈ માલના ઓલામાં સરાણ વીધું નથી અને આમાં તો માલ મતલબ આખો દી બસ રખડે વાહવા જેવું થોડો ઘણો ડૂસો દેસો હોય એવું ખાય ના સાઈડ જો બધું બાળવાનું હવે તો પાછી ખેતીની સિઝન આવવા મળી છે અને હું એ જ વાટ જોઈને બેઠો છું ખેતી વરસાદ આવે અને આપણે જુનાગઢ ગિરનાર ફરવા જઈએ આપણે શું કહે 2-3 કલાક માંડ થયા છે ત્યાં આપણે આવી જાઓ ઘેરથી ફોન કે કામ છે એટલે મોટભાઈ તો ગાડી લઈને આવી જાય લેવા તો હવે આપણે ગાડી લઈને પાછા ઉયા જાવ ને આ છે લે પછી કંઈક કરશું તો આપણી કહાની અત્યારે એટલી જ રહી પછી આવશું પાછા જો મસ્ત વાદળા થઈ જાય પડતા તો